સર હકીકતમાં આ મૂવી એટલું મસ્ત છે ને કે અમે ભલે અહીંયા ઊભા છીએ પણ અમે આનું વર્ણન અહીંયા નહીં કરી શકી. તમે એકવાર લાઈફમાં આ મૂવી જોશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આ મૂવી કેવી શું છે અને ઉપરથી ગુજરાતીમાં છે એટલે આપણને એકદમ સમજાઈ શકશે. તો જરૂર જોવા આવજો. આ પિક્ચર જોવાથી એક વસ્તુ થઈ કે ભાઈ અધર્મ ઉપર ધર્મનો વિજય. સરસ મૂવી છે. આપણા ગુજરાતી મૂવીની અંદર વીએફએક્સ ઇફેક્ટ આટલી બધી સારી આપી પહેલી જ વખત જોઈ છે. બહુ સારી એવી ઇફેક્ટ આપેલી છે. દશેરા મૂવી બેસ્ટ મૂવી છે હતું. આપણા ગુજરાતી મૂવી હવે આપણા ટર્ન લઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ. જે પહેલા રોમેન્ટિક અને લવ સ્ટોરીમાં બનતા હતા એની જગ્યાએ આપણા આધ્યાત્મિક મૂવી બની રહ્યા છે કે આપણે 50 થી 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષના દાદાને માને જો દેખાડવા હોય તો હવેના મૂવી બની રહ્યા છે. એકદમ જોરદાર મૂવી. ગુજરાતી પિક્ચર તો આજ સુધીમાં ઘણા બધા મેં જોયા, પણ વીએફએક્સની જે ઇફેક્ટ હતી એ તો આ મૂવીમાં બહુ જોરદાર જોવા મળી. ગુજરાતનું સૌથી પહેલા બિગેસ્ટ બહુ જોરદાર મૂવી છે. જે બાહુબલીમાં મેં જોઈ હતી વીએફએક્સ એ ટાઈપની કહી શકાય. એકદમ જોરદાર મૂવી. અંધશ્રદ્ધા સામે શ્રદ્ધાનો વિજય. બહુ મજા આવી. આ વિડીયો બહુ જ અમને પસંદ આવ્યો. અમે આખા ફેમિલી સાથે જોઈએ કે આ વિડીયો અમે કોઈ દિવસ આખો ફેમિલી જોવા નથી ગયા, પહેલી વાર જ આ વિડીયો જોવાયા છે. અને આવું માતાજીનું પિક્ચર તો મેં પહેલી વાર જ જોયું હશે, કેમ કે આવું આંતરિક તાંત્રિક તો બહુ મને આમ ગમે નહીં, પણ આ પિક્ચર મને આમ વધારે ગમ્યું કે આમાં અંધશ્રદ્ધામાં ના રહેવું જોઈએ, શ્રદ્ધામાં જ રહેવું જોઈએ. આવી પિક્ચર જે સહકુટુંબ જોવા માટે અનુકૂળ છે. સહકુટુંબ બધા જોઈ શકે. મને ગમ્યું એટલે ઘરેથી એમ મારે સામ જોવો જ, મારે આમ ભાગડીને જોવો તો જોવા આવી પછી મજા આવી. મજા આવી, ખૂબ મજા આવી એટલે તો આ જોવા આવી.